શ્રી સમયસારજીની સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભળી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતાં જગતની રુચિયાળ સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવ
પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો યંદાન નમો સિદ્ધાન નમો નમો લોહી સૌ સાવમ ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવળી અનંતો નમો મંગલમ ચતારી લોગતમાં હરિયંતી લોગતમાં સિદ્ધા લોગતમાં સાવો લોગતમાં કેવળી અનંતો ચતારી શરણં ભવજામિ હરિયંતે શરણ ભવજામિ સિદ્ધિ શરણ ભવજામિ સાવો શરણ ભવજામિ કેવળી અનંતો નમો શરણ ભવજામિ ચાર શરણ મંગળ ઉત્તમ જે કહે ભવસાગર જે તે ધરે સકળ કર્મનો આણે અંધ મોક્ષ તણાકો લઈ અનંત ભાવ ધરીને જીવન ગાય તે સંસારમાં શરણ ચાર ઓર શરણ મેં કોઈ જે નરનારી શરણ ચાર આદરે અક્ષય વિજળ પર હોય અંગૂઠે મૃત વસે લબ્ધી તણા ભંડાર જ્યાં શ્રી ગુરુ ગૌતમને સ્મરી સદાય મનોજ નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વના વિભાવ નિયુદ્ધની દાતા ભરેણો રોન્મગ્નેશ ભગવાન બંધ સિંધુ અવબોધ સિંધુ કે છે આ જીવ અધિકાર 38મી ગાથા છે ને એટલે એનું પૂર્ણ સ્વરૂપ જેવું છે એવું જે અનુભવમાં આવે ત્યારે એને ધર્મ થયો કહેવાય કેવું એનું સ્વરૂપ છે કેમ જાણ્યું કે આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા એમ પહેલું વાત લીધું છે અંદર આત્મા જે છે વસ્તુ એ તો જ્ઞાન સમુદ્ર ભગવાન છે એકલો જાણક સ્વભાવથી ભરેલો મહિમાવંત પદાર્થ છે એ જળ ને શરીર ને રાગ એનાથી તદ્દન જુદો છે બરાબર એમ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી એને જન્મ નહીં મટે બરાબર 84ના અવતાર અનાદિથી રખડાવ થઈને રખડે છે એ રખડવું ચૈતનનું વાસ્તવિક સ્વરૂપ એ જ ભગવાન અવધૂત સિદ્ધન કીધું એ આ વસ્તુ એવી છે કે તો જ્ઞાન સમુદ્ર પ્રત્યક્ષ થઈ શકે એવો એનો સ્વભાવ છે એમ કે છે એટલે પ્રત્યક્ષ જ્ઞાન સમુદ્ર ભગવાન જ્ઞાનનો દરિયો છે ચૈતનના સ્વભાવથી ભરેલો
મોટો સમુદ્ર છે. જી હા. હા હા હા. એને ક્ષેત્રની જરૂર નથી કે મોટું ક્ષેત્ર હોય તો જ મોટો કહેવાય. મારે ના પ્રભુ. એનો સ્વભાવ જ સમુદ્ર જેવું જ્ઞાનથી ગંભીર ભરેલું તત્વ બરાબર. ચૈતન્ય ચમત્કાર છે. હું જેને સ્વીકારવાથી, જેની શ્રદ્ધા કરવાથી હાજી. એ સ્નાન એ આત્માના પ્રકાશ નામનો ગુણ છે. એ પ્રસક્ત થાય એવો જ્ઞાન સમુદ્ર ભગવાન છે. બરાબર. હા હા હા. પંડિતજી. હા. હા. કારણ બીજી ચીજ છે એ કોની સત્તામાં જણાવું. એમાં પ્રસિદ્ધિ તો જ્ઞાન સ્વરૂપ આત્માની જ છે. હાજી. હે? આ શરીર છે, આ લક્ષ્મી છે, આ મકાન છે, આ સમુદ્ર છે, આ પૈસા છે, આ મોટર છે, એ બધું છે એ કોની હયાતીમાં, કોની સત્તામાં, કોની મોજૂદગીમાં એ જણાવું. બરાબર. જાણનારો એ પોતે ચૈતન સત્તા સ્વરૂપ છે. હાજી. એ અનંતને જાણે એ અનંત જ્ઞેયને જાણનારું વાહ. વારે વાહ. વિનાયક તત્વથી અનંત સ્વભાવથી ભરેલો છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. બરાબર પ્રભુ. કે છે કે એ જ્ઞાન સમુદ્ર ભગવાન આમ પાઠમાં લીધું છે. પંડિતજી. હા હા હા. એ 84ના અવતારમાં જી. પોતાના સ્વરૂપના ભાન વિના એ 84માં રખડે છે. રખડો. શ્રીમદે પણ એ કહ્યું ને પેલું, હાજી. જે સ્વરૂપ સમજાવ્યું ભાઈનો દુઃખ અનંત. બીજું બધું જાણ્યું, એને જાણનારને જાણ્યો નહીં. હાજી. હા હા હા. આમ કારખાનાની રીત ને ફલાની અને બધી વાત પૂછો બે હતી એવી વાત કે કેવા છે દયાધન ગીધરભાઈ. હા હા. નિજ સ્વરૂપના સ્વના જ્ઞાન વિના જી. એનું બધું પરિભ્રમણના કારણનું જ્ઞાન ભ્રમરૂપ છે. એને ભ્રમણા થઈ જાય છે. હાજી. ક્યાંક હું જાણું છું પર નહીં હમણાં. એનો એને અભિમાન. અહીંયા તો એ આત્મા એમ કીધું ને, જી હા. ભગવાન આત્મા જે સ્વભાવ મતિ અને શુદ્ધ જ્ઞાન દ્વારા તેનો સ્વીકાર અને સ્વભાવનો આદર થતા જી. પ્રત્યક્ષ થઈ શકે એવો એ ભગવાન છે. બરાબર. હા હા હા. એવો ભગવાન આત્મા જી હા. વિભ્રમ તિરસ્કણી ભરેણ આલાપી આપલાય. જી. વિભ્રમ રૂપી આડી ચાદરને સમૂહથી ડુબાડી. પેલું તો એમ કહ્યું કે એને વિભ્રમ રૂપી આડ ચાદર હતી જી હા. એ તે દેખાતો નહોતો. કર્મ આડા હતા અને દેખાતો નથી એમ નથી કહ્યું. હિમાનંદી એ તમે જ ખાલી આઠ કર્મ આડા હતા અને દર્શન નું હતું. વિભ્રમ. એ તો વિભ્રમ આડી ચાદર. બરાબર. પોતાનો પ્રભુ જી. પૂર્ણ જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ ને ધામ ને સ્થાન વારે વાહ પ્રભુ. એવું જે ભગવાન એને ન માનતા એ રાગને ને પુણ્યને એના ફળને અલ્પજ્ઞને માનતો એ વિદ્રમ આડી ચાદર. બરાબર. મોટો સમુદ્ર ભરેલો હોય પાણીથી, હાજી. કાંઠે જો 4 હાથની પર્યંત કે છે ને, હાજી. પર્યંત ડુંગળાની ક્યાં કે છે તમારે ચાદર પર્યંત આડી રાખે
માણસ જોવે તો આંખે તો ચાદર દેખાય, દરિયો ભર્યો ન દેખાય, નથી એમ છે. એમ વિભ્રમ એક રાગના કણને પણ ભલો માનવો એ વિભ્રમ છે. સાચું પ્રભુ. હા હા, ભ્રમણા છે. હાજી. એ ભ્રમણા એને ઉભી કરેલી છે, કોઈએ કરાવી છે. કર્મના બળયા થયું છે. ઉપાદાન તો એનું, પણ કર્મના બળ વિના કઈ થાય? પોતાને અનુભવ કરવાનો ભાવ હોય, એને કર્મ કરાવે નહીં. આ તો કર્મ નું નામે લીધું નથી. अपने को आप भूल के हैरान हो गया. विभ्रम પૂર્ણ નો નહીં સ્વીકાર, પૂર્ણ જ્ઞાન ને આનંદ નો સ્વભાવ સન્મુખ થઈને સન્મુખ થવું એ સ્વીકાર, એ સ્વીકાર નહીં. અને પર સન્મુખમાં થતી લાગણીઓ પુણ્ય અને પાપની અને એને આ જાણવાનું જ્ઞાન, અલ્પજ્ઞ વર્તમાન પ્રગટ દશા, તેટલો હું તે હું એવા અસ્તિત્વના સ્વીકારમાં એને વિભ્રમ છે, સ્વરૂપનું ભાન. બરાબર પ્રભુ. કાંઈ એ અધર્મ છે એમ કે છે. જે પોતાનો સર્વજ્ઞ સ્વભાવ જ્ઞાન સમુદ્ર કીધો ને, જ્ઞાન સમુદ્ર, સર્વજ્ઞ એવું જે પૂર્ણ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો જેનો સ્વભાવ, એવો સ્વતઃ એવું જ્ઞાન સમુદ્ર પ્રત્યક્ષ ભગવાન. એ વિભ્રમની આડી ચાદર હતી. હાજી સુમરનજી. હા હા હા. પ્રગટપણાનું જેટલું વ્યક્ત જ્ઞાન એનું એને ભ્રમ હતો કે એ હું છું, એટલો હું છું. અને દયાદાન વ્રતના પરિણામ સ્વીકારી એ મારા છે, એમાં હું છું, એનાથી મને લાભ થશે, એવો વિભ્રમ ભ્રમ ઉભો કહેવાય. આના વાંધા કે ભ્રમ કઈ પૂરતી એકલો કરે, ગરમ હોય તો થાય, ગરમ વિના થાય, ગરમ વિના થાય તો સ્વભાવ થઈ જાય. સ્વભાવ છે એનો પર્યાય ધર્મ છે. સ્વચ્છ ભવનમ સ્વભાવ. પ્રત્યક્ષ થયેલો, પ્રત્યક્ષપણે થાય એવો રહેલો ભગવાન જ્ઞાન સમુદ્ર, જેનો અપરિમિત સ્વભાવ જ્ઞાનનો મર્યાદા વિના, અને જેનો અતિન્દ્રિય આનંદ અનંત અપાર પરિમિત મર્યાદા વિનાનું જેનો આનંદ સ્વરૂપ છે, એવું જ્ઞાનાનંદ ભગવાન એ વિભ્રમની આડી ચાદરથી ભૂલાઈ ગયો છે. ક્યાંય પણ પોતાને એક શાસ્ત્રના જ્ઞાન કે પરનું જ્ઞાન જાણવું, એમાં કાંઈ કે અધિક પણ લાગી જાય, ભ્રમ છે. એ ભ્રમની આજે એને આ અંદર ભર્યા ભગવાન અનંત જ્ઞાન, એ પ્રત્યક્ષ છે, મોજરૂદગી ચીજ છે, હયાતી વાળી છે, અને તે પ્રત્યક્ષ થઈ શકે એવું જે ચીજ છે. બરાબર. હું એના જ્ઞાનમાં વીણા, એ જ્ઞાન સમુદ્રના જ્ઞાન વીણા,
જેટલા જાણપણા, જેટલી શ્રદ્ધાઓ, એ બધી એ મારી છે ને એનાથી હું વધ્યો છું. વખડવાનો ભ્રમ થાય. હાજી સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. બહાર ના કઈ રોજતા વધ્યો. મા બાપ કઈ મૂકી નહોતા ગયા અને એમ પૈસા બાહુબળે રડ્યા, ભેગા કર્યા, આમ કર્યું, આમ કર્યું. એ તો મૂળ છે, વિભ્રમ છે. જી એની આજે રડવાની ચીજ છે એ ભૂલી ગયો. આ તો એક જ સુંદર આ જ્ઞાન સમુદ્ર. સમુદ્રની ઉપમા આપી તેને. બરાબર પ્રભુ. એવું પાછું ભગવાન આત્મા એમ. જેના જ્ઞાનના સ્વભાવ અને આનંદ સ્વભાવની મહિમાનો પાર નથી. બરાબર. એવું એનું સ્વરૂપ છે પ્રભુ આત્માનું. હાજી એને ભૂલી ગયો તો વિભ્રમ રૂપી ચાદરથી આદત આજ હતી એને. હાજી એક વાત ઈ કરી, જી હા. એને સમૂળગી ડુબાડી દઈને બીજી વાત કરી અને ગઈ પણ એને પોતે કર્યો. એમાં કર્મનો નાશ થયો, દર્શન મોહનો અને ભ્રાંતિ ટળીને વિભ્રમ ગયો ને એમ નથી. એ વાત અહીંયા યાદી કરી. હાજી એમ કે નિશ્ચયનો ભ્રમ છે ને એથી ઉપાદાનથી વાત કરે છે. નિમિત્તથી પણ નિમિત્તની વાતનો એમાં યાદ કરવાની જરૂરી નથી. વિભ્રમમાં નિમિત્ત અને વિભ્રમ ટાળવામાં એનો ભાવ હોય તો જ્ઞાન કરવા માટે છે. એ છે કેટલો શબ્દ વાપર્યો. આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા એટલા શબ્દમાં કેટલું કર્યું છે. ભાઈ તારી મર્યાદા વિનાની શક્તિ છે. બરાબર. ક્ષેત્રને મર્યાદા છે, લોકને આટલી છે. લોકનો પણ એ જ જાતની મર્યાદા કે અમાપ છે, એટલું પણ એક મર્યાદા છે ને. આને તો એના જ્ઞાન કરવામાં જેની મર્યાદા નથી કરતા ન્યાજ કે છે અને ન્યા અંતે પણ જાણ્યું નહીં ને. એ જાતનું જાણવામાં તો અંત આવી ગયો ને પોતાને, જ્ઞાનો અંત નહીં. પણ અહીં તો કે જાણવા જાણનારના જ્ઞાનમાં અંત વિનાની ચીજ જણાવેલી. એવું જે ચીજ જણાવે એથી અનંત ગણો એનામાં માપ છે. વારે વાહ પ્રભુ. આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા એને આ પર મારા હું એનો એવું વિભ્રમ ભ્રમ અજ્ઞાન. રાગ પુન મારા હું એનો અજ્ઞાન. અલ્પજ્ઞ પણ હું એમાં હું તે અજ્ઞાન. શાસ્ત્રના જાણપણા કર્યા એ પણ મેં કર્યા ને હું કઈ વધ્યો એ પણ વિભ્રમ અજ્ઞાન. જ્ઞાન સમુદ્ર ભગવાન અંદર સિદ્ધાંત એ આમ શબ્દ વાપર્યો છે. ગજબ છે. ભાઈ તું તારાથી અજાણ્યો કેમ રે? બરાબર. એવું તું કેમ હો એમ કે છે. બરાબર. તું તારાથી અજાણ્યો કેમ રે અને તું તારાથી પરોક્ષ કેમ રે એવું તું હોય કેમ? બરાબર. વિમલનજી એવું સ્વરૂપ જેનું પ્રત્યક્ષ જ્ઞાન સમુદ્ર મહિમાવંત એવો આત્મા એની મહિમા ન આવતા
પરની કોઈ ચીજની લક્ષમાં લઈને મહિમા આવવી વિભ્રમ છે. બરાબર. ક્યાંય પણ કોઈ ચીજ મારી પૂર્ણતા સિવાય ક્યાંય મને ઠીક છે. હાજી. ક્યાંક ઉલ્લાસિત વીર્યથી પોતાને પોતા પણ આ ન જણાતા આમાં મને સંતોષ છે. હાજી. એ મોટો વિભ્રમ છે. બરાબર. बने जी कैसा उसमें है देश ज्ञान भगवान आत्मा विभ्रम रूपी आदि चादर पहली तो हथियाती सब गई. एक विभ्रम रूपी आदि चादर હતી. પછી ઉત્પાદનમાં હતો. હું દાખલા કહો ને મુઠ્ઠીમાં આનું હતું. મુઠ્ઠીમાં અરે મળતા દેહ છૂટતા એની કાંઈ 50 લાખ કરોડ 2-5 કરોડ હોય ડાયરી છોકરા કુટુંબમાં વલ્લભજી મેરા મરી ગયા હતા. બધા નહોતા પૈસા વાળા હતા બધા. કેમ એને જવા દીધી? કોણ કોને જવા દે, કોણ કોને રાખ્યા? ચીજે જ્યાં જુદી છે. પ્રભુ હા જ લેવાય એ એનો હગવો નથી. એમ નથી કેતા આપણે. હા હા લેવાય ને એ હા એ હગવો નથી. શ્વાસ. હા હા એ શ્વાસે નહીં લઈ શકે. ચોખ્ખી હવા લો. શું કહેતા લો અમને ક્યાંક ઓક્સિજન બાટલા મૂકે. આપણે જોયું નથી મૂકે બસતા નહીં. એ શ્વાસ ન લેવાય છે. પ્રભુભાઈ જોયું છું ભાઈ હતા ને તમે કહેતા નાખી દઉં. કરોડપતિ માનો કે છોડીઓથી પેલા પ્રભુ આવો કેમ છે? આ બધા બાપ ભાઈ છોકરા બધા બેઠા કરોડોપતિઓ પાકા કરોડ હોય કોઈ ગણવામાં એકલી નહીં પણ આમ કરું કેવા 50 લાખ હોય તો કરું આ તો ખૂબ હવા કરું ગુણના કોઈ ન હોય. આમ બાપુ એ ચીજ ક્યાં સારી હતી કે તું એને રાખે એ છૂટવાને કાળે એ છૂટી પડી છે. ક્ષેત્રથી છૂટી થાય તો તને એમ લાગે છે છૂટી છે. તારી નથી, તારામાં નથી. તારે લઈને એ રહ્યું નથી. આ શરીરને આ શ્વાસ આમ રહ્યો છે બધું એ તારે લઈને રહ્યો નથી. તો એની અવસ્થા એની સત્તાને લઈને રહ્યો છે. સરખો શ્વાસ લેવાય તો મને ઠીક પડે. સરખી હવા મળે બારીમાંથી તો મને ઠીક પડે. મારે બ્રહ્મણાથી કેટલી પણ એ બધી વિભ્રમ મોટી આદિ ચાદર ત્યાં ઉભી કરેલી છે. મૂર્ખાઈને ત્યાં ઉભી કરી છે. બરાબર. એને સમૂળગી ડુબાડી. હવે વહી કર્યો એને આત્મા શુદ્ધ ચૈતન ઘન છે. એનું જ્યાં નિજનું જ્ઞાન પ્રત્યક્ષ અંદર થયું એ વિભ્રમને મૂળમાંથી
અંકુર ન ઉત્પન્ન થાય ને કેવી છે ને હાજી મૂળમાં ઉખેડી એને લઈને એનો શબ્દ બરાબર છે સમુદ્ર આ સમૂળગી અંકુર ઉત્પન્ન થાય ફરીને જાણ્યો એને માન્યો આત્માને હાજી બાકી તો કે છે રખડપટ્ટીના રખડમાં એ વિભ્રમમાં પડેલી ચાદરમાં આડમાં દેખાતો નહોતો જી હા એને સમૂળગી ડૂબાડી હંમેશા મેં છેલ્લી તમને છેલ્લા કળશમાં આવે છે ને છેલ્લા કળશમાં આ બધું આમ હોતું નહીં છેલ્લો કળશ જ્ઞાનમાં મગન થઈ ગયો નહોતો ખલાસ થઈ ગયો ડૂબી ગયો તો ડૂબી હા અરે એનો મહિમા એનું બેહદ સ્વભાવપણું અને એનું પૂર્ણપણું આનંદ ને જ્ઞાન આદિ આનંદ ગુણનું એને ન માનતા વિભ્રમ હતો ક્યાંક પણ મને શરીર ઠીક હોય તો ઠીક પડે શ્વાસ હાલે ઠીક તો ઠીક પડે નિરોગતા શરીરમાં હોય તો ધર્મ જ્ઞાનમાં ઠીક પડે સાધન કેમ છે ચોપડી મારવાની પૈસા બીજા છે જો તો બાંધવાની રહેશે પૈસા ન હોય ત્યાં રહેવું પડે કે રોકવું પડે ના રહે છે એવું કઈ સાધન પડ્યું છે ત્યારે રહેશે નહીં પ્રભુ તારે ક્યાં રહેવું છે તું ક્યાં રહ્યો છો એમ તે માન્યું છે હાજી નહીં આવી વાતું હે સમૂળગી વિભ્રમ તે જ ગણી ભ્રમણારૂપી ચાદર એમ ભરણ આપલા પૂરી રીતે ડૂબાડીને ભરણ એટલે સમૂળગી ને એનો આપલા એટલે નાશ કરી ડૂબાડી ભરણ સમૂળગી જોરથી ડૂબાડી આપલા નાશ કરીને હું એક અખંડ આનંદ ખંડ પ્રભુ મારી પૂંજી ને મારી હયાતીમાં તો આનંદ ને જ્ઞાન પૂર્ણ છે એવું જે અંતરમાં ભાન થયું એને વિભ્રમની ચાદ ને આદર ને ભૂલાવી નાખી દીધી ડૂબાડી દીધી રિયાય છે ને એ પણ એક જ્ઞાન જય થાય છે ને અંદરમાં જાય છે ને એ અંદરમાં ગઈ તો પૂર્ણ થઈ પર્યાય જ્ઞાન છે ને અજ્ઞાન પર્યાય જાય ત્યારે ક્યાંક જાય કે નહીં સતત કે નહીં એટલે કઈક ડૂબી ગઈ તો ગઈ જ્ઞાન સમુદ્રમાં ડૂબી ગઈ પરિણામી ભાવ થઈ ગયો ગજબ સંતોની વાતો છે એક એક શ્લોકે એક એક વર્ષે ગજબ વાત કરી એમ જ છે એ દૂર કરીને ડૂબાડી દઈને એટલે દૂર કરી નથી કર્યો એ પણ વ્યવહારથી કર્યો છે ભગવાન પૂર્ણાનંદ ને અખંડ આનંદ એનું જે અંતરમાં ભાન થયું એટલે અજ્ઞાન ઉત્પન્ન થતું એને ડૂબાડી દીધું એમ કહેવામાં આવે છે હા હજી તો બહારમાં પંડિત આવેલી
અરે પંડિતા પંડિતા પંડિતના પંડિત એ તો પર્યાય છે હે વસ્તુમાં ક્યાં છે હા 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 એ કે છે ગુરુમાળીને પ્રોન્મગ્ન ઊંચો આવ્યો ડૂબ જતો ને ડૂબી જતો પોતે ડૂબી જતો હતો એને ડૂબાડી દીધો અજ્ઞાન ભાવે પોતે ડૂબી જતો હતો પોતાની હરિયાતીનું ભાન નહોતું એ પ્રોન્મગ્ન આવ્યો ઊંચો ઓહો અનંત જ્ઞાન અને આનંદનો ભંડાર એવું અંતર્ભાન એ પ્રોન્મગ્ન મગ્ન ઉન્મગ્ન વિશેષ ઉન્મગ્ન પૂછ્યો અંતરના આનંદ જ્ઞાન આનંદથી અંતરમાં જ્યાં ભાનમાં આવ્યો એ પર્યાયમાં આનંદ જ્ઞાન ઉછળ્યો બરાબર સમ્યક દર્શનમાં એ ઉછળ્યો એમ કે શક્તિ રૂપે જે હતો એ પર્યાયમાં વ્યક્ત પૂર્ણ છું એવું એને ભાન થયું બરાબર ઉછળી ગયો દરિયામાં સમુદ્રમાંથી ભરતી આવે એમ ભગવાનના અનંત આનંદ અને જ્ઞાનની એકાગ્રતા થતા બ્રહ્મણાને નાશ કરતા અબ્રહ્મ એવી દશા પ્રોન્મગ્ન ઉત્પન્ન થઈ સર્વાંગ પ્રગટ થયો એમ કીધું ને પ્રોન્મગ્ન વિશેષ ઉન્મગ્ન સર્વાંગ પ્રગટ થયો છે ભગવાન અસંગ પ્રદેશે અનંત ગુણના આનંદાદિના ધામથી પ્રગટ થયો છે બરાબર એનું જ્યાં ભાન થાય એને આત્મા જાણ્યો કહેવામાં આવે છે સુભાષબંધી વાંધા પછી ભગવાન કોની હારી વાંધા ઉઠાડ ભાઈ બીજો મને ભૂલાવે કરમ બોલાવે કોઈ ઈશ્વર બોલાવે બીજો મદદ કરે તો મારી ભૂલ ટળે બે જૂઠું છે પીઠમાં ભૂખ હોય અનાજ ચડે ત્યારે તો ઠીક લાગે કે નહીં દર્શા લાગ્યો આટલી બધી અને એમાં મોસંબીના પાણી આવે આઈસ્ક્રીમ હોય એટલું થાય નહીં બધા ખબર પડે હે હલવાય ખબર પડે એટલે છોકરાને મોસંબી પાણી આપતા ત્રણભાઈ વચ્ચે એક દીકરો હતો ગુરુકુળમાં ત્રણભાઈ હતા પાટીદાર ગ્રસ્ત લોકો ત્રણભાઈ વચ્ચે એક છોકરો હતો ભણાવતા હતા ગુરુકુળમાં છેલ્લે બિચારા ધ્યાન રાખતા રાખતા કંઈ કે મોસંબીનું પાણી આપતા ત્રણ મા બાપા નહોતા ત્રણ ભાઈ નહોતા એના વચ્ચે એક જ છોકરો સુરત કેટલા બાજુ ત્યાં હતા પેલા મકાન મોસંબીનું પાણી નાખ્યા મોસમી નાખ્યા બે છૂટી શ્વાસ છૂટી ગયો પછી બાયાના ઘી નાખ્યું એ વાંધો ગેસ નીકળ્યો ઘી નાખે કે બાદ સિંહ વાઘ ખાઈ જાય એમાં એને હા તો વિભ્રમ રૂપી ચાંદની અગ્નિને જેને ઠારી દીધી અમારે તારણથી કઈ કરતા નહીં સાહિત્ય ને મહાનમાં લાડવો મૂકવાનું પાણી મૂકવાનું છે મહાનમાં જાય ખાઈ
અગ્નિ સારવા હા રસ્તે ભેગી કરી હે રખ્યા લઈ જાય ભેગી કરી પછી ઉપર ભીખું નાનું ગટકું મૂકે એક લાડવો મૂકે યા. પછી એમ પતલું મૂકે બે પગ વચ્ચે એમ કે આંધળી આપણે કોઈ દીકરી જોઈ મૂક્યો ભરી ગયો હોય ને હા જી. રાખ પડી હોય ને બે પગ વચ્ચે પતલું રાખવું પડે ગટકું એટલે આ શું કહેવાય મટકી એમાં એક શંકરું હોય એના ઉપર લાડવો મૂકે હે ક્યાં ખબર છે શું કરે મૂકી કોઈ એને કાંઈ ખબર નથી. બસ પાછા બે પગ વચ્ચે આ પથનું નાખીને આમ કે ફૂટી જાય સીતો પાણી ભરી લો રાખ સીતો થાય લઈ ગયો છળ્યો બ્રહ્મણાથી કેટલી હા પૂરેપૂરી એને મને પછી મરીને કાગડો છે એનો બાપ ખરાબ નાખે તો માધવ ભાદર ત્યાં સુધી કાગડો ત્યાં થયો છે ને આવ્યો ઓના બધી મા બાપ બધા મરી કાગડા કૌવા થતા છે અરે આવી ભ્રમણા જગત એને આત્મા શું એ ક્યાં બે એક તો બહારમાં ઊંચું માથું પૈસામાં આબરૂમાં શરીર સુંદર હોય રૂપાણું હોય બહુ યાર ઠીક હોય દીકરા હારી હોય દુકાન હારી ચમતી હોય હા 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 માથામાં દુખા હોય ન આવ્યો હોય ઊંઘથી ઢોકળવાનું બસ આપણે તો હા હા સુખી છીએ મૂર્ખ મોટો છે એ મૂર્ખાઈને ઉપી પોતે કરી શકે છે બરાબર એ જાગ્રત થઈને એ મૂર્ખાઈને ટાળી બરાબર હા અરે જ્યાં હું છું ત્યાં અલ્પજ્ઞ અને રાગ આદિ જ્યાં નથી ત્યાં બીજી ચીજનું તો ગંધસેન છે અને જ્યાં હું છું ત્યાં અપૂર્ણતા કેમ કેમ હોય એવા સ્વભાવનું સર્વાંગ પ્રગટ થયો કે છે એમ કીધું ને બોલો નાશ કર્યો આવું હા હા જજપાત ઉત્પાત હોય ને ધ્રુવ ઉત્પાન કરેલો ખરો બ્રહ્મણાનો એ બ્રહ્મણાના ઉત્પાદનો વ્યય કર્યો એ સમય તો ઉત્પાદ થયો એવો ક્ષણ ન થાય છે બીજે ક્ષણે આમ જ્યાં ઢળ્યો અંદરનો એટલે અજ્ઞાનનો નાશ થયો ભગવાન સર્વાંગે પ્રગટ થયો બરાબર એટલે એમ કે છે કે સમ્યક દર્શન આદિમાં પણ અંશ પ્રગટ થાય એમ નથી અસંગ પ્રદેશમાં અમુક પ્રદેશે અંશે બીજે પ્રદેશે એમ કઈ આખા અસંગ પ્રદેશે પૂર્ણ પ્રગટ થઈ ગયું બરાબર સર્વાંગ પ્રગટ થયો અમે સમસ્ત લોકા અમે તેથી હવે આ એમ અમે હવે આ અમે એટલે આ સમસ્ત અરે ભગવાન અરે જીવો હવે તેમાં તમે આવો અંદરમાં એમ કે સાગમ બધા આત્માઓ વળી આવી ચીજ પ્રગટીને પ્રભુ છે ને એમાં આવો તમે આવો આવો ધર્મ કઈ જાય આવો હા માર્ગનું સ્વરૂપનું માર્ગ ધર્મ આ છે બાકી બધી વાતો કરીને વખત ગયા છે કે છે અમે સમસ્ત લોકો અરે આ બધા લોકો એનો અર્થ કે જે પોતાની ચીજ પ્રગટી એમ બધાને કે બધા આવીને ભાઈ તમારા સમુદ્રમાં જાઓ ને પ્રભુ તમને ત્યાં શાંતિ મળશે શાંતિ વળશે અશાંતિ ટળશે સમજાણું કાંઈ પ્રભુ
ક્યાં આવે બહાર નીકળી 5-50 હજાર ઉતારો 2-15 લાખ મૂડી હોય નિરાશે ધર્મ રાખો પછી રાખશો નિરાંતે ત્યારે નિરાંતે હા તો અમે બધા જગતના જીવો શાંત રહેશે એ તો શાંતિ અકસાય રસનું સમુદ્ર ભગવાન છે બરાબર પ્રભુ એ શાંત રહેશે પડો અંદરમાં છે એકી સાથે એમ પાછું શાંત શાંત એ પ્રભુ પોતે તો શાંત રસથી તત્વ ભરેલું છે અકસાય સ્વરૂપ છે વિતરાગ સ્વરૂપ છે જીન એનું સ્વરૂપ છે જીન સ્વરૂપ કો વિતરાગ સ્વરૂપ કો અકસાય સ્વરૂપ કો શાંત રસ को બરાબર એના શાંત રસમાં એમ છે ને શાંત રસે એટલે એના શાંત રસ એમ કહે શાંત રસ એનું છે શાંત પાપની વિકલ્પની લાગણી તો પ્રસાય છે અગ્નિ છે એનો ભાવ કરીને અંદરમાં જ્યાં ગયો શાંત રસે પ્રગટ થયો બરાબર અકસાઈની શાંતિની રેલ અકસાઈની શાંતિની રેલ ઉઠી બરાબર ઉપશમ રસ પ્રભુ આવે છે ને ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયન ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયન એની આંખો અંદર જાણ નિર્મો શાંત ઉપશમ રસ જર્યો આને આત્મા કહીએ બરાબર એ કોઈ શું કે છે એ સમજાવવું કઠું શું કે છે આવી વાત પેલા જૂના માણસ એમ કે છો કે આ બધું વાત કરે પણ મને પકડાય છે શું કે છે આપવાનું કરવાનું કે દાન દેવાનું કે શિવ બ્રહ્મચર પાવવાનું કે આટલા દિવસ પાવવાનું સમજાય ખરું વ્રત કરવું હવે આ બધી વાતો શું કરે છે કે છે કે વ્રતને આ પાવનું કોઈ જે તારો વિક્રમ છે એ તો બધું અગ્નિ છે એને છોડને શાંત રસમાં આવી જા બરાબર સમજાવું કાંઈ બરાબર પ્રભુ શાંત રસમાં સમગ્ર એકી સાથે એમ પાછું નિર્ભર અત્યંત મગ્ન થવા પાછું થોડું મગન નહીં શાંત રસમાં સમગ્રપણે અત્યંત મગ્ન થવા અંદરમાં સારા આનંદને માટે કોઈ ચીજની તને જરૂર નથી બરાબર એવો આનંદથી ભરેલો શાંત રસથી ભરેલો સમુદ્ર છે વારે વાહ આ લોકનું ઉછળનથી મગ્ન થાવ કેવો છે શાંત રસ સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો છે એટલે કે બધાને જાણે છે અથવા આખા જગતની અંદર દરેક આત્મામાં આવો શાંત રસ પ્રગટપણે પ્રણમે છે એવી એની શક્તિ છે સમજાણું આ લોકનું ઉછળનથી સમસ્ત લોક પર્યંત ઉછળી આખી દુનિયાના અનંત આત્માઓ એ બધા શાંત રસથી ભરેલા જ પ્રગટ થાય છે કે છે એનામાં શાંત રસ પીડ્યો છે પૂર્ણ એ નથી પ્રગટ થાવ ઉછળી રહ્યો છે એ તો કે ઉછળી રહ્યો છે જેને ઉછળ્યો હોય એ ઉછળી રહ્યો છે કે દુનિયાને એમ કરી આવો આવો પ્રભુ આવો એ ઘરમાં આવો એમ કે હા લોકનું ઉછળનથી સમજ લોક આ છે સમજ લોક લોક પર્યંત ઉછળી રહ્યો છે
જી હા બધા જીવોમાં એવો સ્વભાવ જ છે. જી અને ક્યાં જેને આ જ્ઞાન ચોરીને જ્ઞાન થયું એટલે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાઈ જાય છે. જ્ઞાન સમ્યક જ્ઞાનમાં જણાય છે અને કેવળ જ્ઞાનમાં તો જણાય હા. તું આ છોકરાના શરીરમાં આવું છે હે આવો આત્મા આ તો કઈ ભાન નથી એનું. 5મી ચોપડી ભણો ને 6મી ભણે 7મી ભણે એમ કે છે ને હું ભણો છો 7મી અહીં કે છે કે શું ભણવું છે આત્મા હે હા હા જેમ સમુદ્રની આ ડુંકને આવી જાય ત્યારે જળ નથી દેખાતું. દરિયાની આડમાં ક્યાંક આવે તો દરિયો દેખાતો આજ હોય દેખાય. લાકડા મોટા તારા આવે ક્યાંકથી તમે મોટા મોટા લાકડા પીડા કાંઠે 5-5 હાથ મોટા મોટા દરિયો દેખાય નહીં ત્યાં પણ જોયું. અને જયારે આજ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એનો અર્થ જળ તો પ્રગટ નહોતું થયું જાણામાં આવ્યું છે ખ્યાલમાં આવ્યો નહોતું ખ્યાલમાં આવ્યું પ્રગટ થાય છે. પ્રગટ થતા લોકોને પ્રેરણા એવું થાય. પ્રેરણા કરે દરિયો પ્રેરણા કરે છે. આ જગતમાં સરોડો સ્નાન કરો તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો. કર્મથી ઢંકાયેલો હતો એમ નથી કહ્યું. પોતાની ચીજને ભૂલથી આચ્છાદિત હતો. કહ્યું છે ને જેના આજ્ઞા માને તો આવી અનીતિ ન સંભવે. હે મોક્ષમાં પ્રકાર કઈક વિકાસ થાય તો પણ કઈક કોઈ ચીજ વિના થાય. કર્મની પ્રેરણાથી થાય. પ્રેરક કહેવાનું છે. પ્રેરક કર્મ છે. હા જો તું જેના આજ્ઞામાં આવી અનીતિ ન સંભવે કર્મ કરો. એક જણા તો એમ કે કર્મ છે નિમિત્ત થઈને આવે એટલે વિકાર કરવો જ પડે. હા નિમિત્ત પણ તું કરતો એને નિમિત્ત કહેવાય ન કરતો નિમિત્ત કહેવાય. હજી જેને વિકારની ઉત્પત્તિની ખબર નથી કેમ ભૂલ્યો છે એની ખબર નથી અને ભૂલ ભાંગવાની તો ખબર નથી લાવવી. અરે આ શું અનાદિથી વિભ્રમ દૂર થયો ત્યારે યથા સ્વરૂપ જેવું છે તેવું સ્વરૂપ પ્રગટ થયું હતું તે પ્રગટ થયું. પર્યાયમાં ભાષનું પ્રગટ થયું નહોતું. પર્યાયમાં નહોતું ભાષનું ત્યારે પ્રગટ નહોતું એમ કહેવામાં આવ્યું. પર્યાયમાં ભાષાંતરમાં પ્રગટ થયું. બરાબર. હવે તેના વિતરાગ વિજ્ઞાન રૂપ શાંત રસમાં એકી વખતે આ વિશેષણ આપ્યું કે ભગવાન આત્મા વિતરાગ વિજ્ઞાન રૂપ છે. કસાય રૂપ તો નથી પણ વિતરાગ વિજ્ઞાન રૂપ છે. વિતરાગ વિજ્ઞાન રૂપ શાંત શાંત એવા વખત શાંતમાં એકી વખતે એક જ કાળે સર્વલોક મગ્ન થા પોતાની મગ્નતા થઈ એવી ભાવના હોય ને બધા એવા થાવ
ખબર નથી તમને કે અભય વિમોક્ષ ન થવાનું? એને કેમ યાદ ન રાખ્યા? સાંભળને હવે હા તો કે છે સર્વનો મગ્ન થાવ. બરાબર. આજે નોકરો આપે ને જમવાનું, હાજી. પછી કોઈ માંદો હોય ન આવે, કઈ રોગ થયો ન આવે, એને કારણે ન આવ્યો, પણ એને તો બધાને સ્વભાવ. હા હા કે છે એકી વખતે સર્વનો મગન થાવ એમ આચાર્ય પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જયારે આત્માનું અજ્ઞાન દૂર થાય બધું બધું એટલે કેવું જ્ઞાન પ્રગટ થાય? 12મા ગુણસ્તર સુધી જ્ઞાન છે ને, જ્ઞાન એટલું વિપરીત નહીં પણ ઓછું જ્ઞાન. એનું જયારે નાશ કરે કેવું જ્ઞાન પ્રગટ થાય? જળ જ્યોતિ ચૈતન ધ્રુવ. જળ જ્યોતિ છે ને શબ્દમાં છે એમાં નથી. જળ જ્યોતિ સ્વરૂપ હતું કેવળ કૃપા નિધાન. જળ જ્યોતિ સ્વરૂપ હતું ચૈતન જળ જ્યોતિ એવો ભગવાન આત્મા. એને જ્ઞાન દૂર થતા ત્યારે કેવું જ્ઞાન પ્રગટ થાય છે? કેવું જ્ઞાન પ્રગટ થતા સમસ્ત લોકમાં રહેલા બધા તો એકી વખતે જ્ઞાનમાં આવી ઝળકે છે, જણાય છે, આવીને ઝળકે. જ્ઞાન ક્યાં જ્ઞાનનો સ્વભાવ જેવો પૂર્ણ પ્રગટ થયો એમાં બધું જેવું સ્વરૂપ એનું છે, જેવું પોતાનું એવું પોતાની પર્યાયમાં આવી ગયું, જણાઈ ગયું બધું. હા એવો મોટો એકી વખતે જ્ઞાનમાં આવી ઝળકે તેને સર્વલોક દેખો, તે પર્યાયને દેખો એમ કેવું જ્ઞાન થતા. લોગસમાં આવે છે ને સીધા સીધી એ શ્રી ભગવાન મને સિદ્ધ પદ દેખાડો. દેખાડવાનો અર્થ કેવું જ્ઞાન થાય ત્યારે સિદ્ધ પદ દેખાય. લોગસ આવે છે, લોગસ નહીં કેળવે છે નથી છે જેની દિગંબર થયા પછી તમે તો કેળવે છે નહીં સામાયિકમાં. લોગસ હોવું જોઈએ એ રીતે નથી એમ આવે છે. એ સિદ્ધ ભગવાન મને સિદ્ધતા સિદ્ધિ મને દેખાડો એવી માગણી. એનો અર્થ હું કેવું જ્ઞાન થાવ તારે સિદ્ધ પદને જાણું. બરાબર. મને કેવું જ્ઞાન થાવ. આ રીતે સમય પ્રારંભ ગ્રંથમાં પેલા જીવ અધિકારમાં ટીકાકારે પૂર્વનું સૌથી ટીકાકારનો એવો આશય છે અમરચંદ્રાચાર્ય આ ગ્રંથને અલંકારથી નાટક રૂપે ગણ્યો છે. અલંકારથી નાટક ગણ્યો છે. અલંકાર કરીને નાટક અલંકાર કર્યો છે. નાટકમાં પેલા રંગભૂમિ રચવામાં આવે. શું કહેવાય? તે છે કરવું આવે છે. ત્યાં જોનારા નાયક સભા હોય છે. નાયક અને સભા બે હોય. નૃત્ય નાટક કરનારા હોય છે ત્રીજા. એવો અનેક સંગ ધારે છે તથા શૃંગારાદી 8 રસનું રૂપ બતાવે છે. શૃંગારાદી બતાવે ને બધું બતાવે શાંત સિવાય. એમાં છે શંકરાચાર્ય 8 રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર કેવા શૃંગાર પહેરી નામ શરીર બતાવે છે ને. ત્યાં રાજાનો કુંવર થાય દેખાવ કરે છે. આઠ હશે લખી જશે. એ 8-9 રસમાં વિભત્સ રસ આદિ બતાવે. શૃંગાર રસ, હાસ્ય રસ, દાંત ઘટાડે એવા ખેલ કરે ને. રૌદ્ર રસ એવું રૌદ્ર પણ મારે કાપી લાગે દેખાવ રસ નાટકમાં. કરુણા રસ
દયા આવી જાય એવું રસ, એવું બતાવે. વીરરસ હું આ બધાને લૌકિકમાં નાખ્યા છું. વીર આ બધા રસને ધર્મ હંમેશા નાટક ધર્મ નાખ્યા શિંગલા રસના પંચમુખ રૌદ્ર બધાને બતાવે છે, ધર્મ બતાવે છે. ત્યાં તો અહીં તો આ લૌકિક બતાવું છું. કરુણા વીર રસ ભયાનક ભય ઉપજાવે આમ આખા બુદ્ધિ ખાલી ભયાનક વિભત્સ દુર્ગંધ સાંભળ થાય વિભત્સ સૂર્યાદિ અને અદભુત રસ અહીં તો એ બધાને લૌકિકમાં એ નર્કમાં તેનો અધિકાર નથી. એનો શાંત રસનો 8 રસથી લૌકિક રસ છે. અહીં કેવું છે અહીં બધામાં ઉતરે 7નો રસ ઓલામાં ઉતારે છે ને ઘરમાં તો પ્રકાશમાં અધ્યાત્મ શું પુરાણ પણ એમાં પૂનમ શું સંગ્રહી અધ્યાત્મ એમાં ઉતાર્યા હતા. ધર્મમાં ઉતાર્યા 8મી. એ નાટકમાં તેમનો રસ જ અધિકાર છે, તેમનો જ અધિકાર છે કે સાહેબ લૌકિક 8નો 9મો શાંત તે અલૌકિક છે. આત્મામાં અવિકારી વિતરાગી વિજ્ઞાન દશા પ્રગટ થવી શાંત રસ અલૌકિક રસ. જે શાંત રસની આગળ તીર્થંકરોનો વિકલ્પ પણ અગ્નિ છે. જે ભાવે તીર્થંકર બનના એ ભાવ પણ અગ્નિ છે. એવો અવ્યભિચારી શાંત રસ ભાવ રેલો એનો અધિકાર કે લૌકિકમાં નથી એમ કે છે. નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ વગેરે એનું સ્વરૂપ છે. સાત્વિક ભાવ, અનુભવી ભાવ, વિચારી ભાવ તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસનું બીજામાં છે. ત્યાંથી જાણવું સામાન જાણવું હોય તો જાણવું હોય એનું નામ છે. અહીં તો આ રસ છે આત્માનું જવું. સમાનપણે રસનું એ સ્વરૂપ છે. જ્ઞાનમાં જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું. જ્ઞાનમાં જે જ્ઞેય આવતા તદાકાર થાય એકાકાર એને રસ દઈએ. સંસારમાં પણ તદાકાર વિષય ભોગ આબરૂમાં થાય તો એમાં તદાકાર થાય એ રસમાં પડ્યો કહેવાય. હા છે રસનું એ સ્વરૂપ છે. જ્ઞાનમાં જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અનજ્ઞેયની ઈચ્છા ન રહે તે રસ. તે 8 રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે. તેમનું વર્ણન ઈશ્વર જયારે અનરસને અનરસનું સમાન કરીને પણ વર્ણન કરે ત્યારે અનરસનો અંગતભૂત થવાથી ગંગા રસોનું અંગ હોવાથી રસવત બીજું વર્ણન એમ કે છે. અહંકારથી તે નૃત્યનો ભણવા આવે છે. અહીં એમ રંગભૂમિ સ્થળ કહ્યું ત્યાં જોનારા તો સમ્યક્દર્શી પુરુષ છે. હા હવે તેમજ બીજા મિથ્યાદર્શી પુરુષોની સભા છે. તેનું કહ્યું તો મળે જોનારા નાયકની સભા હોય છે. જોનારા સમ્યક્દર્શી પુરુષ છે આત્માને નાટક જોનારા. હા 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 સ્વપરનું નાટક જે થાય એને જાણનારા ધર્મી જીવ છે. તેમજ બીજા મિથ્યાદર્શી પુરુષની સભા છે. આ તેમને બતાવે છે એમ કે છે. ઘણા કહે છે કે આ સમય મુનિઓને માટે છે તો મિથ્યાદર્શી સભાને બતાવે એમ કે છે. ત્યાં તો અપ્રતિબંધ સમજાવે છે. હવે પહેલેથી આ કે છે રંગભૂમિમાં જોનારા સમ્યક્દર્શી મિથ્યાદર્શી સભા એમને હતા. નટ કરનારા જીવ અજીવ પદાર્થ બંનેનું એકપણું
જીવ પૂરો અધિકાર થયો ને પૂરો. હાજી. જીવને એક અજીવ અધિકાર ચાલે છે ને જીવ અજીવ એનું એક પણ બતાવે. કરતા કર્મ પણ આ બધી તેમના સાંગ છે. આત્મા રાગનો કરતા અને પરનો કરતા એ તો અજ્ઞાનનો સ્થાન છે એવું એમાં બતાવે. હોશિયાર માણસ કામમાં પીડ્યા હોય તો દેખાય કે નહીં હારું કામ ન થાય. ભગવાનભાઈ આવા કારખાના હોય મોટા ધ્યાન રાખે કામ થોડે સારો માણસ બેઠો હોય તો કામ બધું વ્યવસ્થિત દેખાય. નોકર લાયકન ગાંધી હતા એટલી ઓલી હતી આબરૂ પૈસા એની 5 લાખ માણસ રહે ત્યાં શેરીમાં જાય ત્યાં નોકરો બધા આમ પગ કરીને બેઠા ગયા એ શેઠ આવે ત્યાં ચોપડા ઉપર ઓળખા બેસી જાય મોટા આખી શેરીમાં દુકાન બજાર નજર પડે કે શેઠ આવ્યા ત્યાં એક પગ કોઈ આડા કરીને બેઠો હોય મોટા ચોપડા એકદમ સરખા તો એટલો પ્રભાવ પડતો છે ને આપણો પરસ વાતનું છે હું પ્રભાવ કોના ઉપર પડે છે. કોઈની કોઈ પર્યાય કઈ ચાલી જાય ત્યાં ના રે ના પ્રભુ. અહીં તો કે છે એક પણ બતાવે કરતા તેમના સાંગ છે. જળ ને ચૈતન્ય એક માને એ પણ અજ્ઞાનનો એક સાંગ છે. આત્મા રાગ નો કરતા દુનિયાના કામ નો કરતા એ પણ નથી ને કેવું એ પણ એક મોટો સાંગ છે. તેમના સાંગ બધા અધિકાર તેમ લઈ જવા. તેમાં તેઓ પરસ્પર એક થાય છે. 8 રસોથી પરિણમે છે. તે નર છે. સમ્યક દ્રષ્ટિ જોનાર જીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. ધર્મી જીવના ભિન્ન સ્વરૂપને જાણે. હું આનંદ ને જ્ઞાન છું એ ધર્મી રાગ આદિ શરીર મારા નહીં મારામાં નહીં એ સમ્યક દ્રષ્ટિ ધર્મી જાણે છે. તો સમજાણો તે તો આ સર્વ સાંગોને કર્મ કર જાણી શાંત રસમાં મગ્ન છે. રાગ આદિ કર્મ કરશે આત્માનું ક્યાં સ્વરૂપ છે? કર્મ કરતા એવું તો મળી 14માં મહિનામાં છેલ્લામાં એ ચમકની ઘટના મેળવી પુરુષાર્થ સુધી કર્મ કર રાગ આદિ અને શરીર આદિ એથી રહિત આત્મા છે. એને સહિત માનવો એ જ ભવનું બીજ છે બ્રહ્મણા. વિચાર જીવનો ભેદ નથી જાણતા તેથી તેના સ્વાંગને સાચા બિન થઈ જાય. વિશેષ તમાર વચન ગુરુદેવ